મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા દાયકાઓથી ન્યાય માટે રાહ જોતી હતી. આખરે સરસ્વતીના આ મંદિરને ન્યાયના મંદિરમાં ન્યાય મળ્યો ખરો. મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક બહુ જ મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે પોતાના ચુકાદામાં ચોખ્ખું લખ્યું છે કે ભોજશાળા ખરેખર તો વાગ્દેવી એટલે કે મા સરસ્વતીનું મંદિર છે, એ કોઈ મસ્જિદ નથી. ભોજશાળા કમાલ મૌલા મસ્જિદ પરિસર કેસમાં ચુકાદાની સાથે જ હાઈકોર્ટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIનો દાયકાઓ જૂનો આદેશ પણ રદ કરી દીધો છે. આ જ આદેશના કારણે મુસ્લિમોને ત્યાં શુક્રવારે નમાઝ પઢવાની મંજૂરી મળી હતી. વાત એપ્રિલ 2003ની છે, જ્યારે ASIએ આ આદેશ જાહેર કર્યો હતો. એ સમયે મુસ્લિમોને નમાઝ પઢવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ બીજી બાજુ હિન્દુઓના પૂજા કરવાના અધિકારો પર કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. હવે હાઈકોર્ટે આ જૂના નિયમોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તમે આ સમાચાર તો સાંભળ્યા કે વાંચ્યા હશે, પરંતુ અમે તમને જણાવીશું કે આ ચુકાદાનો આધાર અયોધ્યાના કેસનો જે ચુકાદો છે એની ઉપર હતો. અયોધ્યા કેસના ચુકાદાના 10 સિદ્ધાંતોના આધારે જ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો. અમે તમને આ ભોજશાળાનો ભવ્ય ઇતિહાસ પણ કહીશું. અત્યારે આ ચુકાદા પર ફોકસ કરીએ. જસ્ટિસ વિજયકુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બેન્ચે 242 પાનાનો આદેશ જાહેર કર્યો. હાઈકોર્ટે વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સ્પષ્ટ કર્યું કે આ 11મી સદીનું સ્મારક વાસ્તવમાં એક મંદિર જ છે. જો કે કોર્ટે મુસ્લિમ પક્ષને એક વિકલ્પ પણ આપ્યો છે કે તેઓ મસ્જિદ બનાવવા માટે જિલ્લામાં અલગ જમીન મેળવવા મધ્યપ્રદેશ સરકારનો સંપર્ક કરી શકે છે. હાઈકોર્ટે તમામ દસ્તાવેજો અને પુરાવાઓનો બહુ બારીકાઈથી અભ્યાસ કર્યો. હાઈકોર્ટમાં હિન્દુઓ તરફથી ભોજશાળાને મંદિર ગણાવવા માટે મજબૂત તર્ક આપવામાં આવ્યા, જેમ કે આ પરિસરમાંથી મૂર્તિઓ મળી આવી છે, સાથે અહીંથી હવનકુંડ પણ મળી આવ્યો છે. એટલું જ નહીં, અહીંના સ્તંભો પર શ્લોકો કોતરેલા જોવા મળ્યા છે. આવા મજબૂત પુરાવાઓના આધારે જ કોર્ટે આ આખા પરિસરને મંદિર માન્યું છે. હાઈકોર્ટની આ બેન્ચે આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક અયોધ્યા ચુકાદાના 10 મહત્ત્વના સિદ્ધાંતોને પણ ધ્યાનમાં રાખ્યા. અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાથી જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ શક્યું છે. અદાલતે બહુ જ સચોટ વાત કહી કે પુરાતત્વ વિભાગ સંશોધન કરીને જે કંઈ પણ તારણ આપે છે એ કંઈ માત્ર અંદાજ નથી, પરંતુ એક વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે આ તારણ પર પહોંચવામાં આવે છે.